સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત ખાતે અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશલ પટેલના અધ્યક્ષસ્થાને સફાઈ ઝુંબેશ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપપ્રમુખ સુમનબેન રાઠોડ, સુરત જિલ્લા પંચાયતના સદસ્યો ભાવિકાબેન પટેલ, મહેશભાઈ સોલંકી, બ્રેનભાઈ રાઠોડ, નવા ગામના સરપંચ વગેરે મહાનુભાવોએ સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવવા અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું। આ ઉપરાંત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી। મારું નામ કૌશલ કુમાર પ્રભુભાઈ પટેલ, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ છે। આજનો શું કાર્યક્રમ હતો કૌશલભાઈ? સુરત જિલ્લા કામરેજ ખાતે અવિરત 12 વર્ષ વિશ્વ વિકાસ અને આજે જન સફાઈનો પ્રોગ્રામ હતો અને વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો, તે અમે તાલુકા પંચાયતની અંદર એ પ્રોગ્રામને પૂર્ણ કર્યો છે અને દુકાને દુકાને ગઈને સ્વચ્છતા જાળવવી એનો અમે અહેવાલ આપ્યો છે। આ પ્રસંગમાં કેટલા લોકો જોડાયા હતા? આ પ્રસંગમાં 15 થી 20 જણ જોડાયા હતા। આ પ્રસંગમાં સરપંચ શ્રી નવા ગામ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી નવા ગામ ભૂમિકાબેન, તેમજ આપણે ઉંબેર સીટ પરથી જિલ્લા પંચાયતના સભ્ય બિરેનભાઈ, તેમજ સંગઠનમાંથી મિતેશભાઈ, તેમજ સુમનબેન રાઠોડ। આણંદના વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ